તો અમદાવાદના આમલી વિસ્તારમાં એક સપ્તાહ પહેલા થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે। નિવૃત્ત દંપતીના બંગલામાંથી સોના ચાંદી અને રોકડ રકમની ચોરી કરનાર 2 આરોપીઓની ધરપકડ કરી ચોરીમાં ગયેલો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે। ઘરફોડ ચોરી કરનાર આરોપી અનિલ ઉર્ફે બાલો અને સુરેશ ઉર્ફે સુખો મકવાણા જમાલપુર વિસ્તારમાંથી ચોક્કસ માહિતીના આધારે ઝડપાયા છે। પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે લોનના હપ્તા ભરવા માટે પૈસાની જરૂર હોવાથી આરોપી સુરેશ સાથે મળી ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો। તો ઘરફોડ ચોરી માટે અગાઉ તેમણે રેકી પણ કરી હતી અને બોપલ બ્રિજની પાસે એક દિવસ કારમાં જ રાતવાસો કર્યો હતો। એટલું જ નહીં પણ આરોપી સુરેશ ઉર્ફે સુખો તો અગાઉ પણ ચોરીના ગુનાઓમાં પોલીસના હાથે ઝડપાયેલો છે। ઉકેલિયા ધોળકાના રહેવાસી છે અને એમાં જે સુખો છે એ હેબિચ્યુઅલ રીઢો ગુનેગાર છે અને જે આ ચોરી થઈ એમાં પણ એનો મેઇન ચોરી કરવા માટે એ પોતે જ અંદર ગયો હતો। બંનેને પકડવામાં આવ્યા છે। બંને પાસેથી ટોટલી 10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાંથી જે ચોરી થઈ હતી એમાં 4,26,000ની ચોરી હતી, તે પૈકી 4,06,000 રૂપિયાની મુદ્દામાલ